ગુડ મોર્નિંગ 8th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ. આજે આપણે લેસન યુનિટ 2 LLBW લર્ન મોર બી બ્રાઇટર એની આપણે એક્ટિવિટી 1 પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. એક્ટિવિટી 2 જે બુર્જ ખલીફાની બિલ્ડિંગ હતી એના વિશે થોડુંક જાણ્યું હતું અને એક્ટિવિટી 4 જે લેસન હતું સોંગ ઓફ ધ સોંગ્સ એના વિશે વાત કરી હતી. अब एक्टिविटी 4 ની અંદર જ્યારે આપણે પાઠ પૂરું કર્યું તેની સાથે એના ખરા ખોટા મેક ટ્રુ ઓર ફોલ્સ ફ્રોમ ધીસ સેન્ટેન્સ એ આપણે આજે લેશું. એક્ટિવિટી 4 માં MCQ, ટ્રુ એન્ડ ફોલ્સ એન્ડ ક્વેશ્ચન આન્સર આ ત્રણ વસ્તુ આજે લઈએ. પછી એક્ટિવિટી 5, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 ત્રણ લઈશું. તો સૌથી પહેલા ફર્સ્ટ ટ્રુ એન્ડ ફોલ્સ. તાનસેન agree that he was the best singer. તાનસેને સંમત થયો કે બહુ સારો સિંગર છે? નહીં ને. તો આ શું થયું? ફર્સ્ટ ફોલ્સ. તો બધા ફર્સ્ટ ટ્રુ એન્ડ ફોલ્સમાં શું લખશે? ફોલ્સ. ગુડ. સંત હરિદાસ lived in a hut. સંત હરિદાસે ઝોપડપટ્ટીમાં રહેતા હતા, ઝોપડીમાં રહેતા હતા. સાચી વાત છે? યસ, ઇટ ઇઝ ટ્રુ. થર્ડ વન, સંત હરિદાસ came to Akbar's court. સંત હરિદાસે અકબરના દરબારમાં આવ્યા હતા? નહીં. અકબર સંત હરિદાસના હટમાં ગયા હતા. તો ધીસ ઇઝ ફોલ્સ. તો થર્ડ વન ને શું લખવાનું? ફોલ્સ. ફોર્થ વન, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સરખી રીતે ગાઈ ના શક્યા? નહીં. ખોટું નહીં. ઇટ ઇઝ ફોલ્સ. કેમ? એ સરખી રીતે ગાઈ શક્યા હતા. તો ફોર્થ વન શું આવે? ફોલ્સ. ફિફ્થ વન, તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી. જાણી જોઈને અજાણ્યામાં એને ડિલિબરેટ એટલે અજાણ્યામાં એને ભૂલ કરી. નહીં, જાણી જોઈને કરી હતી ને એટલે ડિલિબરેટરી હોય તો ઇટ ઇઝ અ ફોલ્સ અને લિબરેટરી હોય તો ઇટ ઇઝ ટ્રુ. ઓકે. ધ કિંગ એગ્રી ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. કિંગે સંમત થયા કે સંત હરિદાસ એ બહુ સરસ ગાયક છે. તો ઇટ ઇઝ ટ્રુ. તો 1 to 6 તમારે ટ્રુ એન્ડ ફોલ્સ ફેરબુકમાં લખવાનું. આના પછી છે વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ લેસન મીન્સ. ટિક ધ માર્ક ફ્રોમ ધ કરેક્ટ આન્સર. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. ત્યાં એક કોઈ એવો છે જે મારા કરતાં પણ સારું ગાય છે. તો એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે. આઈ સિંગ બેટર દેન સમવન, હું કોઈ કરતાં સારું ગાઉં છું. સમવન સિંગ બેટર દેન આઈ ડુ, મારા કરતાં પણ કોઈ વધારે સારું ગાય છે. એન્ડ સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, હું જેવું ગાઉં છું મારા જેવું જ કોઈ બીજું પણ ગાય છે. તો કયું સાચું લાગે છે તમને? યસ, ઇટ ઇઝ બી. સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ, મારા કરતાં પણ વધારે સારું કોઈ ગાય છે. આ પેલા વિકલ્પમાં શું આવે? બી. યસ. સેકન્ડ વન, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. મને એવું લાગે છે શહેનશાહ એ અહીંયા નહીં આવે. તો એનું મતલબ શું થયું? એમાં ત્રણ ઓપ્શન આપ્યા છે. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, મને ડર છે કે આવશે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, હું એનાથી ડરતો નથી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, મને એવું લાગે છે એ આવવાની ના પાડશે. તો કયું સાચું લાગી ગયું છે? સી, જે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ એ આવવાની ના પાડશે. થર્ડ વન, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેનને ખબર હતી કે આ કાર્યને કેવી રીતે પૂરું કરવાનું. તાનસેન ન્યૂ ધ વે રાઉન્ડ, તાનસેનને રસ્તાની ખબર હતી. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેનને ખબર હતી કે સંત હરિદાસને ગીત કેવી રીતે ગવડાવવું. તાનસેન ન્યૂ ડેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, તાનસેનને ખબર હતી કે એની આસપાસ કેમ ફરવું. તો સાચું આન્સર શું છે? બી. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. ઓકે. ફોર્થ વન, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા કમાન્ડથી ગાઉં છું. એનો મતલબ થયું આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, કે હું ગાઉં છું કેમ કે તમે મને કહો છો. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો જે આદેશ છે મારા માટે મ્યુઝિકલ છે, ગીત છે. યુ સિંગ એટ માય કમાન્ડ, અને તમે મારા આદેશથી ગાઓ છો. તો સાચું આન્સર કયું આવે છે? એ. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, કેમ કે તમે મને કહો છો એટલા માટે હું તમારી સામે ગાઉં છું. ફિફ્થ MCQ,
ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ. ગુરુજી જે રાજાનો રાજા છે એના આદેશથી ગાય છે. એનો મતલબ શું થયું? 3 ઓપ્શન આપ્યા છે. ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી એ મહાન રાજાના આદેશથી ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. અને ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ગુરુજી ભગવાન માટે ગાય છે. એનું સાચું આન્સર શું આવે? ગુરુજી સિંગ્સ ફોર ગોડ. આના પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યું છે હુ સેંગ બેટર દેન તાનસેન. તાનસેન કરતા કોણ વધારે સરસ ગાતું હતું? તો આન્સર 1 છે સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન. હુંની જગ્યા ફક્ત નામ લખવાનું એટલે તમારું આન્સર આખું થઈ જાય. કોણ ગાતું હતું? સંત હરિદાસ. સેકન્ડ ક્વેશ્ચન વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ lived in વૃંદાવન. ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં. in a hut on the bank of river યમુના. ઝોપડપટ્ટીમાં અને રિવર યમુનાની નજીકમાં. થર્ડ ક્વેશ્ચન why did Akbar decide to go to સંત હરિદાસ hut? રાજાએ કેમ નક્કી કર્યું કે એને સંત હરિદાસના ઝૂંપડીમાં જવું છે? why Akbar decided to go to સંત હરિદાસ hut? આ બધું પ્રશ્નમાંથી આન્સર છે. to hear his singing. તેનો ગીત સાંભળવા માટે ગયા. ઓકે. what condition did તાનસેન put before the king? તાનસેને રાજા સામે શું કન્ડિશન મૂકી? શું શરત મૂકી? તો તાનસેન told Akbar that he could not go to સંત હરિદાસ as a king. તે ત્યાં રાજાની જેમ ત્યાં જઈ શકશે નહીં. ફિફ્થ વન how did તાનસેન get સંત હરિદાસ to sing? તાનસેને સંત હરિદાસને કેવી રીતે ગાવાનું ચાલુ કરાવ્યું? તો તાનસેન sang રાગ દરબારી. તાનસેને રાગ દરબારીનું ગીત ગાયું. but he made some mistake again and again. અને ફરીથી ભૂલ કરવા માંડ્યો. so he sang રાગ દરબારી the right way. અને એટલા માટે સંત હરિદાસે રાગ દરબારી સાચી રીતે એના હાથમાંથી તાનપુરો લઈને ગાવા માંડ્યા. તો આ 5 આન્સર તમારા ટેક્સ્ટ બુકની અંદર તમારે લખવાનું છે. ટ્રુ એન્ડ ફોલ્સ લખવાનું છે અને કરેક્ટ ઓપ્શન્સ પણ લખવાના છે. એક્ટિવિટી 4 ની અંદર ટ્રુ એન્ડ ફોલ્સ, કરેક્ટ આન્સર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફોલોઈંગ આન્સર્સ. આ 3 વસ્તુ તમારે વિડીયોમાંથી જોઈને ફેરબુકમાં લખવાનું રહેશે. ઓકે. એક્ટિવિટી 4માં MCQ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન જોયું. સેમ આવી રીતે એક્ટિવિટી 5ની અંદર સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન જોવાનું છે, જેની અંદર આપણે 5 પ્રશ્નો આપેલા છે. જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન, મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. એની અંદર
એમ કીધું કે મિસ્ટર પટેલે 67 યર્સના વર્ષના છે અને મિસ્ટર પંડ્યા 70 વર્ષના છે. તો મોટો કોણ છે? મિસ્ટર પંડ્યા છે. અને નાના કોણ છે? મિસ્ટર પટેલ. જે મોટા હોય વ્યક્તિ એના માટે ઓલ્ડર વપરાય છે અને જે નાના વ્યક્તિ હોય તેના માટે યંગર વપરાય છે. બરાબર. તો પેલી ખાલી જગ્યામાં પૂછ્યું ડેશ ઇઝ ઓલ્ડર ધેન ડેશ. તો ઓલ્ડર કોણ છે? મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યું ડેશ ઇઝ યંગર ધેન મિસ ડેશ. યંગર એટલે નાનું કોણ? તો મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. ક્લિયર? સેકન્ડ વન જોઈએ. સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ. સોનલ 5 ફીટ લાંબી છે અને સોનુ 4 ફીટ લાંબો છે. તો લાંબો કોણ છે વધારે? સોનલ. અને નાનું કોણ છે? સોનુ. લાંબા માટે ટોલર યુઝ થાય અને નાના માટે શોર્ટર યુઝ થાય. એના ઉપરથી ખાલી જગ્યા જોઈએ. ડેશ ઇઝ ટોલર ધેન ડેશ. તો સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. અને શોર્ટરની વાત કરીએ તો શોર્ટર તો સોનુ છે. તો સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. ક્લિયર? ગુડ. નેક્સ્ટ વન જોઈએ. રોઝી હેઝ 10 ટોયસ. રોઝીની પાસે કેટલા રમકડા છે? 10. રઝિયા હેઝ 9 ટોયસ. રઝિયાની પાસે કેટલા છે? 9. ઓકે. તો એનો પહેલો પ્રશ્ન પૂછ્યું એને હુ હેઝ મોર ટોયસ ધેન હુમ. કોની પાસે કોના કરતા વધારે રમકડા છે? તો વધારે રમકડા કોની પાસે છે? રોઝીની પાસે. તો હુની જગ્યા આપણે રોઝી લખીએ. તો રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા. ક્લિયર? અબ ફોર્થ વન જોઈએ. મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસ ઓફ મિલ્ક. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે અને નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. અને નરેશ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો એના ઉપરથી પ્રશ્ન પૂછીએ છીએ હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. મોર ધેન એટલે વધારે કોણ પીવે છે? મહેશ. તો હુની જગ્યાએ આપણે મહેશ લખીએ અને ડ્રિંક્સનો ડ્રિંક મોર ધેન. અને કોના કરતાં વધારે પીવે છે? નરેશ કરતાં. બીજો પ્રશ્ન જોઈએ. હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ. ઓછું કોણ પીવે છે? કોના કરતાં? તો ઓછું નરેશ પીવે છે. તો નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. સમજાઈ ગયું? અને ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. આ પ્રશ્ન સમજવા માટે સૌથી પહેલા તમારે એમ સમજવાનું આ એક આખું ચેપ્ટર છે કે સૌથી મોટું કોણ? તો કન્ટ્રી. એનાથી નાનું કોણ? સ્ટેટ. પછી શું આવે? ડિસ્ટ્રિક્ટ. પછી શું આવે? ટાઉન. એના પછી શું આવે? વિલેજ. અને એના પછી શું આવે? સિટી. એટલે તમે જો આ આખું ટેબલ યાદ રાખો તો એના આધારે તમારે ટ્રુ એન્ડ ફોલ્સ તરત સમજાય જાય. ફરીથી બોલું છું. સૌથી મોટું કોણ? કન્ટ્રી. કન્ટ્રીથી નાનું કોણ? સ્ટેટ. સ્ટેટથી નાનું કોણ? ડિસ્ટ્રિક્ટ આવે. અને ડિસ્ટ્રિક્ટથી નાનું શું આવે? ટાઉન. અને ટાઉનથી નાનું વિલેજ. અને વિલેજથી નાનું સિટી. તો આના ઉપરથી આપણે પ્રશ્નોત્તર જોઈએ. અ સ્ટેટ ઇઝ બિગર ધેન ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કરતાં મોટું છે. છે ને મોટું? ડિસ્ટ્રિક્ટ કરતાં સ્ટેટ મોટું છે. તો સાચી વાત. તો ફર્સ્ટમાં શું લખવાનું? ટ્રુ. સેકન્ડ વન. અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. કન્ટ્રી સ્ટેટ કરતાં નાનું છે. નહીં, આ તો ફોલ્સ. કેમ કે કન્ટ્રી સ્ટેટ કરતાં શું છે? મોટું. તો અહીંયા શું આવે? ફોલ્સ. ગુડ. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. અ ટાઉન ડિસ્ટ્રિક્ટ કરતાં મોટું છે. નહીં, આ તો ખોટું. કેમ કે ડિસ્ટ્રિક્ટ ટાઉન કરતાં મોટું છે. એટલે થર્ડ વન શું લખવાનું? ફોલ્સ. વેરી ગુડ. અ વિલેજ ઇઝ સ્મોલર ઓફ ઓલ. વિલેજ સૌથી નાનું છે. તો સાચું છે ને? વિલેજ સૌથી નાનું છે. તો ધીસ ઇઝ ટ્રુ. એન્ડ અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ. સિટી વિલેજ જેટલું જ મોટું છે. નહીં, સિટી વિલેજ કરતાં નાનું છે. એટલા માટે શું આવે? ફોલ્સ. સમજાઈ ગયું? સિક્સ્થ વન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલું છે. એની અંદર બ્રેકેટમાં એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર આપ્યું છે. એના એકોર્ડિંગલી આપણે બધા ખાલી જગ્યા જોશું. પહેલી ખાલી જગ્યા. અ ડેશ ઇઝ સ્મોલર ધેન રેબિટ. રેબિટ કરતાં નાનું કોણ? રેટ. અ ડેશ ઇઝ સ્મોલર ધેન હોર્સ. હોર્સ કરતાં નાનું
બટ બિગર દેન રેબિટ, પણ રેબિટ કરતાં મોટું, તો શું આવે? ડિયર. ગુડ. થર્ડ વન, ધ ડેશ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા એનિમલમાંથી સૌથી મોટું કોણ? એલિફન્ટ. ગુડ. અ ડેશ એન્ડ ડેશ આર હેવીયર દેન હોર્સ. હોર્સ કરતાં વધારે વજનવાળા કોણ છે? તો એલિફન્ટ એન્ડ હિપ્પો. ચોથો અને પાંચમો પ્રશ્ન સેમ છે, એટલે જવાબ પણ શું આવશે? સેમ આવશે. સિક્સ્થ વન, ધ ડેશ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ. બધા એનિમલમાંથી સૌથી નાનું કયું? તો રેટ. સમજાઈ ગયું? તો આ તમારે બધાને ફેરબુકમાં લખવાનું. સેવન્થ વન જોઈએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એની અંદર બ્રેકેટમાં આપ્યું છે પ્લેન, બસ, બુલક કાર્ટ, બાઇસિકલ અને બુલેટ ટ્રેન. તો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું, અ બસ ઇઝ ફાસ્ટર દેન. બસ કોના કરતાં ફાસ્ટ છે? તો બાઇસિકલ કરતાં. સમજાઈ ગયું? સેકન્ડ વન, અ ટ્રેન ઇઝ લોંગર દેન. ટ્રેન કેના કરતાં લાંબી છે? તો બસ કરતાં. થર્ડ વન, અ બુલક કાર્ટ ઇઝ સ્લોવર દેન. બુલક કાર્ટ કેના કરતાં સ્લો છે? બાઇસિકલ. ઓકે, બાઇસિકલ કરતાં બુલક કાર્ટ સ્લો છે. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમંગ ઓલ ધીસ. આ બધા સાધનમાંથી સૌથી વધારે તેજ કઈ વસ્તુ ચાલે છે? તો શું ચાલે? પ્લેન. સમજાઈ ગયું? ગુડ. તો અહીંયા તમારે એક્ટિવિટી 5માં અહીંયાથી લઈને અહીંયા સુધી તમારે ફેરબુકમાં લખવાનું રહેશે. સમજાય છે બેટા? ગુડ. ચલો, એક્ટિવિટી 6ની અંદર કમ્પ્લીટ ધ કમ્પ્રિહેન્શન ગીવન બિલો. નીચે આપેલા આન્સર છે જે બ્રેકેટની અંદર લખેલા છે, એના ઉપરથી આપણે આન્સર લખવાનું રહેશે. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો. નીચેવાળા આન્સરમાંથી ગોતીને લખવાનું. તો પહેલો ક્વેશ્ચન જોઈએ, એઝ બ્રેવ એઝ. કેના જેવું બહાદુર બનવું જોઈએ? લાયન. તો પહેલામાં શું આવે? અ લાયન. બીજું ક્વેશ્ચન, એઝ યુઝફુલ એઝ. કેના જેવું ઉપયોગી બનવું જોઈએ? તો કાવ. અ કાવ. એઝ બ્લાઇન્ડ એઝ. કેના જેવું આંધળું હોવું જોઈએ? અ બેટ. બેટ એટલે ચમગાદડ. એઝ બિઝી એઝ. કેના જેવું વ્યસ્ત રહેવું જોઈએ તમને? તો અ બી. આ બધા જે છે ને એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, યાદ લર્ન કરવાનું છે ને જોઈને લખવાનું રહેશે. એઝ ફેથફુલ એઝ. વફાદાર કોના જેવું હોવું જોઈએ? ડોગની જેમ. તો DOG ડોગ. એઝ હંગ્રી એઝ. કેના જેવી ભૂખ્યું હોવું જોઈએ? વલ્ફ. ઓકે. એઝ ફ્રેન્ડલી એઝ. કેના જેવું મિત્રતાની જેમ રહેવું જોઈએ? તો પપ્પી. પપ્પી આપણે મિત્રની જેમ રહીએ છીએ ને, તો અ પપ્પી. એઝ અગલી. અગલી એટલે ગંદુ. કેના જેવું ગંદુ હોય છે? ટોડ. ટોડ લખી લેજો ગુજરાતીમાં. એના પછીની કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ. નીચે બ્રેકેટમાં આન્સર્સ આપે છે, એના ઉપરથી તમારે આન્સર લખવાનું છે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. સૌથી હાઈએસ્ટ એટલે સૌથી મોટી માઉન્ટેન રેન્જ પર્વતની હાડમાં કોણ કઈ છે? તો ધ હિમાલય. આ જે ધ હિમાલયને બધા આન્સર ને નીચે બ્રેકેટમાં લખ્યા છે, તમે જોજો ટેક્સ્ટબુકની અંદર. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. વર્લ્ડમાં સૌથી મોટી ટોચ કઈ? તો માઉન્ટ એવરેસ્ટની સૌથી મોટી ટોચ છે. ઓકે, પીક છે. વિચ ઇઝ ધ હોટેસ્ટ રીઝન ઇન ધ વર્લ્ડ. વર્લ્ડની અંદર સૌથી ગરમ પ્રદેશ કયો? તો ધ સહારા ડેઝર્ટ. ઓકે. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. વર્લ્ડની અંદર સૌથી લાંબી નદી કઈ? તો ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી લાંબો સમુદ્ર કયું? તો ધ પેસિફિક ઓશન. ઇઝન્ટ ઇટ? તો આ 5 આન્સર તમારે લખવાના રહેશે. એક્ટિવિટી 7ની અંદર એક ગ્રાફ આપ્યું છે, જે મેં તમને અત્યારે વિડીયોમાં દર્શાવું છું. આ ગ્રાફની અંદર થોડાક સિટીઝ આપ્યા છે અને એની અંદર એક રેડ કલર અને એક બ્લુ કલરની લાઈન આપી છે. રેડ કલર એટલે પોલ્યુશન. પોલ્યુશન એટલે પ્રદૂષણ. અને બ્લુ કલરની લાઈન પોપ્યુલેશન. પોપ્યુલેશન એટલે જનગણ, વસ્તી. કેટલી વસ્તી છે કઈ સિટીની અને એના આધારે એનું પ્રદૂષણ કેટલું છે એનું એક આખું ગ્રાફ આપ્યું છે, તમે જોઈ શકો છો. બરાબર? એના આધારે પ્રશ્નો ઉત્તર આવ્યા છે, જેમાં ટ્રુ એન્ડ ફોલ્સ લખવાના છે. તો પેલો પ્રશ્ન જુઓ, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં કલકત્તા એ સૌથી મોટું પોલ્યુટેડ પ્રદૂષણવાળું સિટી છે. તો સાચી વાત છે? નહીં. પ્રદૂષણ માટે તમારે બ્લુ કલરની લાઈન આપી છે અને સૌથી મોટી લાઈન કેની છે? ટોકિયોની. તો એટલા માટે આ પ્રશ્ન શું થાય છે? ફોલ્સ થાય છે. સમજાય છે? બીજું જોઈએ, ટોકિયો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ.
ટોક્યો અને ન્યુયોર્ક સૌથી વધારે પ્રદૂષિતવાળા દેશ છે, બટ લેસર પોપ્યુલેટ સિટી, પણ એની જે વસ્તી છે નાની છે. તો એ તો વાત ક્લિયર છે, જે વસ્તીમાં જ્યાં જે દેશની જનસંખ્યા વધારે હોય ત્યાં પોલ્યુશન વધારે હોય, બરાબર. તો આ તો એમ કહે છે કે પોલ્યુટેડ વધારે છે પણ પોપ્યુલેશન ઓછી છે, તો એવું તો બને જ નહીં. તો ઇટ ઇઝ ઓલ્સો ફોલ્સ. ક્લિયર. કેરિયો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેરિયો વર્લ્ડની બીજા નંબરની સિટી છે જે વધારે પોલ્યુટેડ છે. તો આ વાત સાચી છે, ગ્રાફ ઉપરથી આપણે જોઈ શકાય. એની અંદર જે રેડ લાઇન છે સેકન્ડ નંબરમાં આવે છે, તો ધીસ ઇઝ અ ટ્રુ. ફોર્થ વન, તિયાજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તિયાજિન સિટી છે જે ચાઇના કન્ટ્રીમાં આવેલી છે. જો એની અંદર દિલ્હીની અંદર ઇન્ડિયા લખ્યું છે, ક્યાં આવેલું છે એ બ્રેકેટમાં આપ્યું છે. સેમ આવી રીતે આ પ્રશ્નની એકોર્ડિંગલી જોઈએ તો ફોર્થ વન પણ ટ્રુ છે. લંડન ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ દેન ટોક્યો. લંડન ટોક્યો કરતાં વધારે પ્રદૂષિત છે, પોલ્યુટેડ છે. તો આ ખોટું છે, કેમ કે લંડન નથી, ટોક્યો વધારે પોલ્યુટેડ છે. તો ધીસ ઇઝ અ ફોલ્સ. સિક્સ્થ વન, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી સૌથી વધારે આખા વર્લ્ડમાં પ્રદૂષિત સિટી છે. તો ઇટ ઇઝ ટ્રુ, કેમ કે ગ્રાફ ઉપરથી આપણે જોઈ શકાય છે. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. લેસ પોલ્યુશન છે પણ પોપ્યુલેશન કેવી છે, વસ્તી કેવી છે, વધારે છે. એ ગ્રાફ ઉપરથી દેખાય છે. તો આ પણ સાચું છે. 8.1, કોરિયો ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ દેન કલકત્તા. કોરિયો કેલકત્તા કરતાં વધારે પોલ્યુટેડ છે પણ દિલ્હી કરતાં વધારે લેસ પોલ્યુટેડ છે. તો વાત સાચી છે, કેમ કે દિલ્હી આપણે મોસ્ટ પોલ્યુટેડ ઇન ધ વર્લ્ડ લીધું છું. તો ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. તો ગ્રાફ ઉપરથી તમે જોઈને જે ટ્રુ એન્ડ ફોલ્સ આવે, આવું એક્ઝામની અંદર બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય, 9મા 10મામાં પણ આવી રીતે સેમ પૂછાય છે. તો ગ્રાફ ઉપરથી આન્સર લખવાનું, ક્વેશ્ચન આન્સર લખવાનું, ટ્રુ એન્ડ ફોલ્સ લખવાનું. આની પ્રેક્ટિસ જો અત્યારથી આપણે કરશું તો આગળ જતાં આપણે બધાને આવડશે. તો અહીંયા સુધી જે એક્ટિવિટી 1 to એક્ટિવિટી 7 આપણે લીધી, આ બધી તમારે ફેરબુકની અંદર જોઈને લખવાની રહેશે અને સમજીને લખજો. 2-3 વખત વિડીયો જોજો અને સારી રીતે લખજો. ઓકે, થેન્ક યુ સો મચ.